માં પ્રકરણ 4 ત્રિકોણની રચના પાના નંબર 52 પર જુઓ. રચના નંબર 1. ત્રિકોણનો પાયો, પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુઓની લંબાઈનો સરવાળો આપ્યો હોય તેવો ત્રિકોણ દોરવો. રકમ જુઓ, એની નીચે આપી છે ઉદાહરણ. ત્રિકોણ એબીસી એવો દોરો જેમાં બીસી 6.3 સેન્ટીમીટર, ખૂણો બી 75 ડિગ્રી અને એબી પ્લસ એસી બરાબર 9 સેન્ટીમીટર. એટલે પહેલાં આપણે કાચી આકૃતિ પર ધ્યાન આપીએ. અહીંયા તમને ચોપડીમાં બે કાચી આકૃતિ આપી છે. ઉપરની જે 4.2 આકૃતિ છે જસ્ટ બતાવે છે કે આપણને કઈ પ્રકારનો ત્રિકોણ જોઈએ છે, કે આ પ્રકારે ત્રિકોણ એબીસી જોઈએ જેમાં પાયો અને આ 75 ડિગ્રીનો ખૂણો બી આપ્યો છે. અને જે આપણને માહિતી આપી છે એ પ્રમાણે જુઓ તો આ તમારો પાયો 6.3, પછી ખૂણો બી આપણને આપ્યો છે 75 ડિગ્રી અને એ 75 ડિગ્રી પ્રમાણે જો આપણે કિરણ દોરીએ અને તેના ઉપર આપણને બાકીની બે બાજુ એબી અને એસીનો સરવાળો આપ્યો છે, તો એના ઉપર આ આપણે સરવાળો 9 સેન્ટીમીટર લઈ અને ત્યાર પછી એની રચના કરવાની છે. એટલે કે આપણને ત્રિકોણ એબીસી કેવી રીતે મળશે કે આ જે કિરણ બીડી છે એના ઉપર એ બિંદુ આપણે એવી રીતે મેળવવાનું કે એડી બરાબર એસી થાય અને તો જ આપણને ત્રિકોણ એબીસી આપણો જોઈતો ત્રિકોણ મળે. તો જ્યારે પાયા પરનો એક ખૂણો અને બાકીની બે બાજુનો સરવાળો આપ્યો હોય ત્યારે આપણે રચના કઈ રીતે કરવાની, જો તમારી ચોપડીમાં નીચે આકૃતિ આપી છે એ આકૃતિ પર ધ્યાન આપો. આકૃતિ જુઓ તો કઈ રીતે દોરી છે પહેલાં સમજી લો ને પછી આપણે દોરીએ. પાયો બીસી 6.3 સેન્ટીમીટર દોરો, એના ઉપર 75 ડિગ્રીનું બિંદુ બી પરથી ખૂણો દર્શાવતું કિરણ દોરો. એ કિરણને જરા લંબાવીને એના ઉપર કોઈ એક નામ લખી દો. હવે ત્યાર પછી આ કિરણ બીપી પર જે આપણને સરવાળો આપ્યો છે 9 સેન્ટીમીટર, એ 9 સેન્ટીમીટરનો ચાપ દોરો જે ડી બિંદુમાં છેદે અને એ ડી અને આ સી બિંદુને જોડો એટલે આપણને મળશે રેખાખંડ ડીસી. હવે આપણે રેખાખંડ ડીસીનો લંબ દુભાજક દોરવાનો છે. લંબ દુભાજકની રચના તમને આવડે છે. ડીસીનો લંબ દુભાજક એટલે એના અડધા કરતાં વધારે ચાપ લઈ બંને બાજુ પર ડી અને સી પરથી ચાપ દોરો. જ્યાં છેદે એ છેદન બિંદુને જોડતી રેખા દોરો અને એ રેખા આ જે કિરણ આપણું બીડી છે એના ઉપર જે બિંદુમાં છેદે એને એ નામ આપો અને એસી દોરો તો એ ત્રિકોણ એબીસી આપણો અપેક્ષિત ત્રિકોણ છે. તો હવે આપણે એની રચના કરીએ. ફૂટ લઈ લો અને દોરવાની શરૂઆત કરો. પહેલાં આપણે દોરવાનું છે પાયો 6.3 સેન્ટીમીટર. તો 6.3 સેન્ટીમીટરનો આપણે પાયો લઈએ. સિક્સ 6.3 સેન્ટીમીટરનો પાયો લઈ તેને નામ આપો બીસી. હવે બિંદુ બી પર કોણ માપક રાખો અને એ કોણ માપક રાખીને ખૂણો બી આપણને આપ્યો છે 75 ડિગ્રી, એટલે 75 ડિગ્રીનું આપણે ખૂણો બતાવતું જે નિશાન છે એ કરો અને ત્યાર પછી એ કિરણ દોરો. હવે આ કિરણ લંબાવો, એને આપણે તીર પછી કરીને બતાવીએ છીએ. હવે આ ખૂણો બી આપણે દોરી લીધો, તેના ઉપર 9 સેન્ટીમીટરનો ચાપ લો. જે આપણને બે બાજુનો સરવાળો આપ્યો છે એ સરવાળા જેટલો ચાપ લો, એટલે 9 સેન્ટીમીટરનો આપણે ચાપ લઈએ. નવ સેન્ટીમીટરનો ચાપ લઈ બિંદુ બી પર રાખો અને જે આપણે ખૂણાનું કિરણ દોર્યું છે એના ઉપર ચાપથી છેદો. જે બિંદુ મળશે આપણને એને આપણે નામ આપવાનું છે ડી. તમારી ચોપડીની આકૃતિ જોતા જજો. અને હવે આપણે ડીસી અથવા તો સીડી જે પણ બોલો એ આપણે જોડી દેવાનું છે. તો સીડી જોડી દીધું. હવે તમારું કિરણ દર્શાવતું અહીં આગળ તીર બતાવી દો
તેના ઉપર નામ આપણને બીજા એક બિંદુ લખીને આપ્યું છે, બિંદુ પી છે. હવે જે આ નવો રેખાખંડ સીડી મળ્યો એનો આપણે લંબ દુભાજક દોરવાનો છે. તો તમને આગળ કહ્યું એમ સીથી સીડીના અડધા કરતાં વધારે ચાપ લો અને બંને તરફ એ ચાપ દોરો. એ જ ચાપ લઈને ડી પર મૂકો અને આપણી પહેલાં દોરેલી જે ચાપ છે એને છેદો. ધારો કે છેદતી ન હોય એવું લાગે તો આપણે ફરીથી એને લંબાવી દેવાની છે, જેથી આપણને છેદન બિંદુ મળે છે. હવે આ છેદન બિંદુઓને જોડી દો. છેદન બિંદુઓને જોડીને એમાંથી પસાર થતી રેખા દોરો. હવે આ જે રેખા છે એ આપણા કિરણ બીડીને જે બિંદુમાં છેદે એને નામ આપો એ અને એસી જોડી દો. તો આને લીધે આપણે શું કર્યું? આપણે રેખ સીડીનો લંબ દુભાજક એટલે અહીંયા લંબની નિશાની કરો, દુભાજક છે એટલે બે એકરૂપ ભાગ તૈયાર થયા. અને આ ગુણધર્મ શું બતાવે છે? લંબ દુભાજક પરનું કોઈ પણ બિંદુ રેખાખંડના અંત્ય બિંદુઓથી સરખા અંતરે, એટલે એ આધારે એડી બરાબર એસી થાય. અને એટલા માટે જ એડી બરાબર એસી એટલે આ બેનો સરવાળો 9 સેન્ટીમીટર આપણને મળશે. હવે માપ લખી નાખો. ખૂણા બી પાસે 75 ડિગ્રી, આખું આપણું બીડી 9 સેન્ટીમીટર છે એટલે અહીંયા માપ લખજો 9 સેન્ટીમીટર. અને નીચે આપણું બીસી 6.3 સેન્ટીમીટર છે. માટે ત્રિકોણ એબીસી જે તૈયાર થયો એ આપણો અપેક્ષિત ત્રિકોણ છે. એટલે આકૃતિની નીચે લખી નાખવાનું ત્રિકોણ એબીસી એ અપેક્ષિત ત્રિકોણ છે, જે પાના નંબર 52 પર નીચે લખેલું છે એ તમારે અહીં આગળ લખી નાખવાનું. એટલે આ આપણી રચના નંબર 1 થઈ ગઈ. હવે આપણે જોઈએ રચના નંબર 2. હવે આ રચના નંબર 1 પછી તમારો પ્રશ્ન સંગ્રહ 4.1 છે. મહાવરા સંગ્રહ 4.1માં ચોથો દાખલો કેન્સલ છે. ઉપરના 3 જે છે આ જ પ્રકારના છે એટલે એ તમારે ગણી લેવાના. હવે રચના નંબર 2. રચના નંબર 2માં આપણને 2 ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ સાંભળો. પહેલાં તો શું કહ્યું છે? ત્રિકોણનો પાયો, પાયા પરના ખૂણા પૈકી એક ખૂણો અને બાકીની 2 બાજુની લંબાઈનો તફાવત આપ્યો હોય તેવો ત્રિકોણ દોરવો. આગલા દાખલામાં બાકીની 2 બાજુની લંબાઈનો સરવાળો આપ્યો હતો, અહીંયા આપણને તફાવત આપ્યો છે. હવે એ તફાવતના ઉદાહરણ જુઓ. ત્રિકોણ એબીસીમાં બીસી બરાબર 7.5 સેન્ટીમીટર, ખૂણો એબીસી બરાબર 40°, એબી માઇનસ એસી બરાબર 3 સેન્ટીમીટર. તો ત્રિકોણ એબીસી રચો. તમારી ચોપડીમાં જોતા જજો. એટલે માંગેલો ત્રિકોણ આવો છે. ત્રિકોણ એબીસી, પાયો આપ્યો, પાયા પરનો એક ખૂણો, બાકીની 2 બાજુનો તફાવત 3 સેન્ટીમીટર. પણ કઈ બાજુમાંથી કઈ બાજુ બાદ કરી? એબીમાંથી એસી. એનો અર્થ એમ કે એબી મોટી હોવી જોઈએ અને એસી નાની. એબી માઇનસ એસી બરાબર 3 સેન્ટીમીટર અને એબી ગ્રેટર દેન એસી. એટલે આપણી કાચી આકૃતિ આ રીતે આવે. એટલે તમારે કાચી આકૃતિ 4.6 આ તમારી કાચી આકૃતિ તમારે દોરવાની છે, જેમાં તમે પાયો દોરશો, પછી એના પરનો એક ખૂણો અને એના પરનું કિરણ દોરશો. એ કિરણ દોર્યા પછી તફાવત 3 આપ્યો છે એટલે 3 સેન્ટીમીટરની ચાપ અને જે બિંદુ મળે એને સી સાથે જોડો. એટલે અગેઇન આપણે આગલા દાખલામાં કર્યું એમ ડીસી મળે અને એ ડીસીનો જે લંબ દુભાજક દોર્યો એ આપણા ખૂણા બી પરનું જે કિરણ છે એ લંબ દુભાજક જ્યાં છેદશે એ આપણું બિંદુ એ મળશે અને જોડશો તો આપણને આ રીતે આકૃતિ તૈયાર થયેલી મળશે. એટલે આ પાયો, અહીંયા 40° ખૂણો બતાવતું કિરણ, એના ઉપર 3 સેન્ટીમીટરનો ચાપ, ડીસી જોડો, એનો લંબ દુભાજક તો જે બિંદુમાં છેદે એ એસી જોડી દો. તો આ મોટો ત્રિકોણ એબીસી આપણો અપેક્ષિત ત્રિકોણ છે, જેમાં એડી બરાબર એસી થાય. એટલે એસી જેટલું જ આ એડી હોય તો આપણો જે બાદબાકી કરીએ આપણે એબીમાંથી આટલું એસી ગયું તો 3 સેન્ટીમીટર મળે. તો હવે આપણે તમે રકમ લખી નાખજો ચોપડીમાંથી ઉપરની. એટલે કે ઉપરનું આજે આપણને મુદ્દો આપ્યો છે એ મુદ્દો લખવાનો, ઉદાહરણ જે આપ્યું છે એ લખવાનું અને હવે આપણે એની રચના જોઈએ. તો રચના પર ધ્યાન આપો. પહેલાં છે 7.5 સેન્ટીમીટરનો પાયો.
7.5 સેન્ટીમીટરનો આપણે પાયો એટલે કે રેખ BC દોર્યો. હવે એના ઉપર ખૂણો B 40 અંશનો છે એટલે B ઉપર કોણ માપક રાખો. બિંદુ B પર કોણ માપક રાખી સેટ કરો બરાબર. અને 40 અંશનો ખૂણો દર્શાવતું કિરણ એટલે 40 અંશ માપ લો અને એ ખૂણો દર્શાવતું લાંબુ કિરણ દોરવાનું છે આપણે. કિરણને લંબાવજો. લાંબુ કિરણ દોરી દીધું. તીર જોઈએ તો તમે પછી પણ કરી શકો છો. હવે આ જે આપણું ખૂણો B 40 અંશનો મળ્યો ત્યાર પછી આપણે તેમાં 3 સેન્ટીમીટરનો ચાપ એટલે એના ઉપરથી આપણે 3 સેન્ટીમીટરનો ચાપ લેવાનો છે. તમારા ફૂટથી 3 સેન્ટીમીટરનો ચાપ લો. તફાવત આપણને 3 સેન્ટીમીટર આપ્યો છે એટલે આ 3 સેન્ટીમીટરનો ચાપ લીધો. બિંદુ B પર મૂકો અને આપણા કિરણ ઉપર એ ચાપથી છેદો. જે બિંદુ મળશે એને નામ આપો D. હવે DC જોડો. હવે આપણે રેખ DCનો લંબ દુભાજક દોરવાનો છે એટલે DCના અડધાથી વધારે માપ લો અને એક નીચે અને એક ઉપર આ રીતે ચાપ દોરો C પરથી. હવે D પર રાખો અને જે પહેલાં ચાપ દોરી એને છેદો. બે પરસ્પરને છેદતી ચાપ દેખાય છે તમને બરાબર. હવે આ જે બે ચાપ આપણને છેદતી મળી એના છેદન બિંદુને જોડો. છેદન બિંદુને જોડીને આપણું પહેલાં જે કિરણ હતું એને છેદે એવી રીતે લંબાવો. તો આ લંબ દુભાજક આપણે સીડીનો દોરી દીધો. હવે આ જે દોર્યું અને આ આપણા કિરણ બીડીને જ્યાં છેદે છે એ આપણું બિંદુ A છે. AC જોડો. રેખ AC દોરો એટલે હવે આપણે આ રેખ AC દોરી દઈએ. હવે જે અહીંયા આગળ તમને ત્રિકોણ મળ્યો ત્રિકોણ ABC એ આપણો અપેક્ષિત ત્રિકોણ છે. એટલે આમાં શું થયું આપણે સીડીનો લંબ દુભાજક દોર્યો અને એને લીધે બિંદુ A એ D અને C થી સરખા અંતરે એટલે કે AD બરાબર AC થાય. અને એટલા માટે AB મોટી બાજુ અને AC નાની બાજુ AB માઇનસ AC બરાબર 3 સેન્ટીમીટર આ જે આપણને તફાવત આપ્યો હતો એ મળી ગયો બરાબર. એટલે આ થઈ આપણી રચના નંબર 2નો પહેલું ઉદાહરણ જેમાં AB મોટી અને AC નાની બાજુ. હવે તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 54 ખોલો. 54 પર ઉદાહરણ બીજું. હવે આમાં જુઓ કઈ રીતે આપણને વાક્ય આપેલું છે. આ ઉદાહરણ પર ધ્યાન આપો. ત્રિકોણ ABCમાં બાજુ BC બરાબર 7 સેન્ટીમીટર ખૂણો B બરાબર 40 અંશ અને AC માઇનસ AB બરાબર 3 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABC દોરો. હવે ધ્યાન અહીં આપજો. અહીંયા આપણને પાયો અને ખૂણો B 7 સેન્ટીમીટર અને 40 અંશ આપ્યો છે. જે છે આ તફાવતમાં AC માઇનસ AB એટલે કે જો આપણી કાચી આકૃતિ આ હોય ત્રિકોણ ABC તો આ જમણી બાજુ AC એમાંથી આ ડાબી તરફની બાજુ AB માઇનસ કરી છે. ઇટ મીન્સ કે AC ગ્રેટર દેન AB. આગલા દાખલામાં AB ગ્રેટર દેન AC હતું. અહીંયા AC ગ્રેટર દેન AB એટલે આ રચના કઈ રીતે આવી રચના હવે તો કઈ રીતે કરવાની તો એની કાચી આકૃતિ નીચે એટલે તમારે દોરતી વખતે આ આકૃતિ 4.9 દોરવાની છે. 4.9 પર ધ્યાન આપો. 4.9 આકૃતિમાં જુઓ શું આપ્યું છે. 7 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો. 40 અંશનું કિરણ દર્શાવતું કિરણ BT દોર્યું. હવે 40 અંશનું કિરણ દોર્યું પણ હવે એના ઉપર આપણે 3 સેન્ટીમીટર નથી લેવાનું કારણ કે આપણી AC બાજુ મોટી છે. એટલે આપણે એ કિરણને નીચે તરફ લંબાવીને એના પર 3 સેન્ટીમીટરનો ચાપ લેવાનો D લેવાનું. CD જોડો અને પછી એ CDનો લંબ દુભાજક દોરો એટલે આપણને આકૃતિ મળશે. તો આ કાચી આકૃતિ તમારે દોરવાની છે અને આ તમારી ફાઇનલ આકૃતિ જેમાં
પહેલાં આપણે 7 સેન્ટીમીટરનો રેખાખંડ બીસી દોરશું, પછી 40° કિરણ, એને નીચે તરફ લંબાવો, એના ઉપર 3 સેન્ટીમીટરનો ચાપ એટલે ડી, સીડી દોરો, એનો લંબ દુભાજક દોરીને જ્યાં છેદશે એ બિંદુ એટલે આપણું એ બીસી ત્રિકોણા થશે. એટલે જો એસી બાજુ મોટી અને એ બી નાની, અને બંને વચ્ચેનો તફાવત સેમ, એટલે કે આપણને એડી બરાબર એસી મળે. આ રીતે મળે એટલે શું થાય કે એડીમાંથી આ એ બી બાદ થાય અને એસી બાદ થાય તો 3 સેન્ટીમીટર આપણને તફાવત મળે છે. સમજાય બરાબર? તો જુઓ, હવે આપણે રચના શરૂ કરીએ. અહીંયા આપણે કિરણને નીચે તરફ લંબાવવાનું છે, એટલે આપણને નીચે પણ થોડી જગ્યા જોઈએ છે અને ઉપર પણ 7 સેન્ટીમીટરનો પહેલાં આપણે રેખાખંડ દોરી દઈએ. એટલે આ થયો આપણો રેખાખંડ બીસી. હવે 40° ખૂણો દર્શાવતું કિરણ બી પર કોણ માપક મૂકો, 40° માપ દર્શાવતી નિશાની કરો. કિરણ દોરો. ઉપર તરફ કિરણ દોર્યું અને એ જ આપણે નીચે તરફ પણ લંબાવવાનું છે, એટલે નીચે તરફ પણ લંબાવી દો. એટલે ઉપર અને નીચે આ રીતે તીર બતાવો. હવે આપણે 3 સેન્ટીમીટરની આપણી ચાપ લઈએ, જે આપણને એસી માઇનસ એ બી આપી છે. આ 3 સેન્ટીમીટરની આપણે ચાપ લીધી. બી પર મૂકો અને ક્યાં લેવાનું છે? નીચે તરફ. યાદ રહ્યું બરાબર? તો નીચે તરફ આપણે 3 સેન્ટીમીટરનો ચાપ દર્શાવતું છેદન બિંદુ લઈ લીધું, એને નામ આપ્યું આપણે ડી. તો હવે આપણે આપણી રીત પ્રમાણે સીડી જોડો. સીડી જોડી દીધું. તો હવે આપણે સીડીનો લંબ દુભાજક દોરીએ. સીડીનો લંબ દુભાજક છે એટલે અહીંયા આપણે અડધાથી વધારે માપ લો. એક ઉપર એક નીચે ચાપ, બરાબર? સેમ ચાપ છે ક્યાં આગળ મૂકશો? ડી પર. ઉપર અને નીચે જે ચાપ દોરી છે એને છેદો, એટલે આપણને 2 છેદન બિંદુ મળી જશે, બરાબર? હવે આ છેદન બિંદુ જે બેવ છે એમાંથી પસાર થતી રેખા દોરો. લંબ દુભાજકવાળી રેખા આપણને આ છેલ્લી 2 આકૃતિમાં તૂટક રેખા બતાવી છે. તૂટક રેખા બતાવો, સીધી બતાવો તો પણ ચાલે, પણ તૂટક રેખાથી બતાવો તો આપણને ખ્યાલ આવે કે આ આપણો લંબ દુભાજક છે, બરાબર? એટલે લંબ દુભાજક આપણે દોરી લીધો. હવે જે બિંદુમાં છેદે લંબ દુભાજકવાળી રેખા, આપણું કિરણ જે બીટી આપણે દોર્યું હતું એને જે બિંદુમાં છેદે ત્યાં શું નામ આવશે? બિંદુ એ. અને હવે એસી જોડી દો. એસી જોડ્યું એટલે આપણો ત્રિકોણ એબીસી તૈયાર થઈ ગયો. લંબ દુભાજક કોનો દોર્યો? સીડીનો. એટલે અહીંયા લંબ, સીડીનો લંબ દુભાજક છે એટલે આ 2 ભાગ એકરૂપ. હવે આપણું બીસી આપણને આપ્યું હતું 7 સેન્ટીમીટર એટલે એ લખો, અને ખૂણો બી આપણને આપ્યો 40° એટલે એ લખ્યું. અને આપણે બીડી જે 3 સેન્ટીમીટર લીધું એ ક્યાં લીધું છે? નીચે તરફ, એટલે ત્યાં આગળ લખો
3 સેન્ટીમીટર. ત્રિકોણ ABC એ આપણો અપેક્ષિત ત્રિકોણ છે. સમજાઈ ગયું બરાબર? એટલે આ થઈ ગઈ રચના નંબર 2નું બીજું ઉદાહરણ, એની આકૃતિ. એટલે આપણા બીજા ઉદાહરણની આકૃતિ છે, સમજી લેજો બરાબર. એટલે અહીંયા સુધી રાખો, અને જે એક રચના બાકી રહી એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આની નીચે મહાવરા સંગ્રહ 4.2 છે. આ મહાવરા સંગ્રહ 4.2ના ત્રણેય દાખલામાં જુઓ રકમ કઈ રીતે આપી છે. ત્રિકોણ XYZ, જેમાં YZ આપ્યું, ખૂણો Y આપ્યો, અને XY માઇનસ XZ, એટલે કે આગળ જે ઉદાહરણ પહેલું હતું એના પરથી. આ બીજો દાખલો પણ ઉદાહરણ પહેલું હતું એના પરથી, અને ત્રીજો એ હમણાં જે આપણે કર્યો ઉદાહરણ બીજો એને આધારે. એટલે 4.2ના ત્રણેય દાખલા આપણી રચના નંબર 2ના જ છે, પણ જે બે ઉદાહરણ અલગ અલગ મોટી બાજુ કઈ, તો પહેલાં બેમાં ડાબી બાજુ મોટી છે અને ત્રીજામાં જમણી બાજુ મોટી છે. થેન્ક યુ.